સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગર ચંદ્રનો વાયરલ ફોટો તપાસમાં સાચો નીકળ્યો. ઢોંગી સાગરનો જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો. અમદાવાદમાં જૈન મુનિ સાગર ચંદ્ર સાગર અને સાધ્વીની નગ્ન અવસ્થામાં વાયરલ થયેલી વિડીયો ચેટની તસવીરો જે ઘણા સમયથી ચર્ચામાં હતી તે આખરે ફોરેન્સિક તપાસમાં સાચી સાબિત થઈ છે. આ ફોટોગ્રાફ સાથે કોઈ છેડછાડ કરવામાં આવ્યા નથી. એનો અર્થ એ થયો કે સાગર ચંદ્રએ પોતે સાધ્વી સાથે આવું અભદ્ર કૃત્ય કરી સમગ્ર જૈન સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. સાગર ચંદ્રના દુષ્કર્મ સામે આવાજ ઉઠાવનાર હાર્દિક હુંડિયા દેશના તમામ સંઘો પાસેથી માંગ કરી છે કે જ્યારે સાગરનું સંપૂર્ણ સત્ય બહાર આવી ગયું છે તો સાગર ચંદ્ર સાધુ વેશનો શક્ય તેટલી વહેલી તકે બહિષ્કાર કરવો જોઈએ અને તેમને સાંસારિક વસ્ત્રો પહેરાવીને સંસારમાં વિદાય આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સાગરે પોતાની સાધ્વી સાથે વાયરલ થયેલા અશ્લીલ ફોટા અંગે નિવેદન આપ્યું હતું કે આ બધી તસવીરો નકલી છે અને આવી કોઈ તસવીર અસ્તિત્વમાં નથી. સાગર ચંદ્ર આ ઘટના પર પણ આશ્ચર્યચકિત થવાનો દોડ કરી રહ્યા હતા. સાગર ચંદ્રએ પણ નકલી તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. પછી જ્યારે આ ફોટોગ્રાફ્સની સરકાર માન્ય લેબમાં તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટ સાચો હોવાનું જાણવા મળ્યું છે. પાપ સામે ધર્મ માટે લડતા જૈન મહાસંઘના ઉપપ્રમુખ જગત પરીખે જણાવ્યું હતું કે પંચ મહાવ્રતનું પાલન કરનારા જૈન સાધુઓનો ધર્મનો ત્યાગ કર્યો હોય છે. તેમણે પરિગ્રહ અને બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. તેમના માટે મુશ્કેલ છે. વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક કેટલાક સાધુઓ એમાં શિથિલતા આવી રહી છે અને હાલમાં બ્રહ્મચર્ય અને પરિગ્રહમાં મહત્તમ શિથિલતા સાગરની અંદર જોવા મળી રહી છે. તેનો બહિષ્કાર કરવો જોઈએ. તેમજ અન્ય એક જૈન યુવક પ્રિયાંક શાહે કહ્યું કે જ્યારે સાગરનો પહેલો રિપોર્ટ આવ્યો તેમણે સમાજ સમક્ષ રજૂ કરેલો રિપોર્ટ આવ્યો ત્યારે મને શંકા થઈ આ રિપોર્ટ ખોટો છે. તેથી તેમણે બીજી ફોરેન્સિક લેબમાં રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટમાં સાગર દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ અને વાયરલ થયેલા ફોટો સાબિત થયું છે. પહેલાં તો મામલે શું કહી રહ્યા છે જૈન સમાજના આગેવાનો તે સાંભળી લો. સાગર સંસારમાં તો બરોડાની બાજુમાં કોઈ ગામના છે, છાણી ગામના, પણ હવે એને દીક્ષા લીધા પછી દરેક ગામના થઈ ગયા. એમનું મૂળ વતન આપણે કહીએ તો છાણી બધા ચાલુ કરે કે આપણા જગતથી બોલ્યા પ્રમાણે અમે પોલીસ ફરિયાદ કરી છે. એ બધી જ વસ્તુ હવે અમારે સુરત જેને રિપોર્ટ કર્યો છે એની પાસે જવું છે, બરાબર છે. એને કહું છે તું મને કોમ્પ્યુટરમાં તારા કોમ્પ્યુટરમાં ફોટા બતાય અને કયા ફોટા બેઝ ઉપર તે રિપોર્ટ આપ્યો છે. સમય એટલે હવે નેક્સ્ટ વીકમાં એ પ્લાન જે સુધે તો જે લાગતો એ સમય નહીં કાયદેસર દેવામાં નહીં. હું કહું અમે કરેલું કાર્ય કહું પોલીસ ફરિયાદ અમે કરેલી છે. કાલની પોલીસ સ્ટેશનમાં મેં મારા નામથી ફરિયાદ કરેલી છે. હજી પોલીસ ફરિયાદમાં તપાસમાં છે. એ લોકો એમ કહે છે કે આ તમારા ધર્મનો મામલો છે એટલે અમારે ઉપરના સેક્ટરમાં એમનો અભિપ્રાય લેવાનો છે. એ લઈને અમે આગળ કાર્યવાહી કરશું. ઘટના તો આની ખબર જ નથી. આ ફોટા વાયરલ થઈને આવેલા છે. ફોટા વાયરલ થયેલા હોય નહીં. આની અંદર જ્યુડિશિયલ એવું નથી હોતું કે આ ઘટના ઘટી હોય ત્યાંનું નથી હોતું. આ ધર્મની લાગણી દુભાયેલા જે હોય એ ધર્મની લાગણી દુભાયેલા જે કોઈ વ્યક્તિ હોય એની આ ફરિયાદ કરી શકે છે. એટલે એ આધારે અમે આ ફરિયાદ કરી છે. એટલે એની જોડે સાયબર પણ આવી જશે. એ તપાસમાં સાયબર આવશે. પછી કરો ને પાલરી કરો એટલે પાલરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અરજી કર્યાને લગભગ 10 ટનની અરજી છે. 10 ટન તારીખ. હા ફરિયાદ કરવાની. બીજું આ ઘટના ક્યાં ઘટી હવે એનો ચોક્કસ કોઈ ખ્યાલ આવતો ફોટા ઉપરથી આવતો નથી. માર્ચ 2024માં જેને આ ફોટા પોતાના મોબાઈલમાં જે યુવતીએ લીધા એને એવું કીધું કે વસઈમાં આ સાધુ જયારે વસઈમાં હતા કોઈ કાર્યક્રમમાં ત્યારે એમને મળી અને એમના મોબાઈલમાંથી અમે આ ફોટા લઈ લીધા છે, બરાબર છે. એટલે માર્ચ 24માં મોબાઈલમાંથી લીધા છે. હવે ઘટના તો કદાચ એની પહેલની પણ હોઈ શકે એવું ખ્યાલ નથી. એટલે ફોટા ઉપરથી ઘટના ક્યાંની છે કેમ કે એનો રૂમ છે. હવે એ ખ્યાલ ના આવી શકે કે આ કયો રૂમ છે કે શું છે. વ્યક્તિ કહી શકે કે મેં પોતાના મોબાઈલમાં ચેટિંગ કરી શકે કે ભાઈ આ ક્યાંનું છે. કારણ કે આ ફોટા કોઈ બીજા નથી પાડ્યા. ફોટા પોતે પોતાના મોબાઈલમાં ચેટિંગ કરીને લીધેલા છે. શોર્ટમાં હકીકત એ છે કે આ ફોટા સાચા છે. આગળ
નહીં, સાચવી. આમાં ના ના એક મિનિટ આની અંદર અમદાવાદમાં રહું છું અને જૈન મહાસંઘનો ઉપપ્રમુખ છું. અમારા ત્યાં સાધુ ભગવંતોની લગભગ 3000 જેટલી સંખ્યા છે. એમાં તપાગતના 3000 સાધુઓમાં એક પ્રવર સમિતિ આખી બનેલી છે, જે 5 આચાર્ય ભગવંતોની સમિતિ છે. આ સમિતિની અંદર અમે જે આ ઇસ્યુ બન્યો એનો ઇસ્યુનો લેખિતમાં કાગળ, એના પુરાવા, પોતાની પેનડ્રાઈવ બનાવીને બધું એમને આપેલું છે. એમને પણ અમે રિક્વેસ્ટ કરી કે જે આ સાગરજી સમુદાયનો જે છે એ સાગરજી સમુદાયમાં જો ડિસિઝન ના લેવાતું હોય તો તમે પ્રવર સમિતિના માધ્યમે તમારી એક સત્તા છે એ સત્તાનો ઉપયોગ કરી અને તમે આ ડિસિઝન સંત સમક્ષ મૂકો અને સચ્ચાઈ સંત સમક્ષ જાહેર કરો. પણ અમારી પ્રવર સમિતિ પણ એ આ કાર્ય કરવા સક્ષમ નથી એવું અમને લાગી રહ્યું છે. એટલે આપણા મીડિયાના માધ્યમથી કહેવું છે કે હવે જ્યારે એક ધર્મના આચાર્ય ભગવંતો પણ જો આ વસ્તુ ડિસિઝન ના લઈ શકતા હોય તો ના છૂટકે અમારે પણ હવે શાસનના ધર્મના માર્ગે જે ન્યાય લેવાનો હતો એ જગ્યાએ સરકારના માર્ગે જઈને અમે ત્યાં ન્યાય લેવા માટે એમની સામે કોર્ટ કાર્યવાહી કરવા માંગીએ છીએ અને એ ટૂંક સમયમાં અમે એમની સામે કોર્ટ કાર્યવાહી પણ કરશું. આટલું જ. જ્યારે આ ફોટા અમારી પાસે આવ્યા એટલે સ્વાભાવિક છે કે અમે આ ફોટા કોઈને આપતા પહેલા સૌથી પ્રથમ અમે જો સંપર્ક કર્યો હોય તો એમના ગચ્છાધિપતિનો કર્યો. કેમ કે અમારામાં પણ એક બંધારણ છે કે આવી કોઈ પણ ઘટના બને તો એને જનરલ પબ્લિકમાં મૂકતા પહેલા એમના ગચ્છાધિપતિ જોડે આ ફોટા મૂકવા એ વડીલમાં આવે અને એમને એ વડીલ તરીકે પોતાની ભૂમિકા છે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા એ નક્કી કરે. હવે નક્કી કઈ રીતના કરે કે જેના ફોટા વાયરલ થયા છે એને બોલાવે, એને પૂછે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા. એટલે અમે પહેલા ફોટા મૂક્યા એમના ગચ્છાધિપતિને. પછી અમારા જૈન સમાજમાંથી ઘણા બધા લોકોએ એમના ગચ્છાધિપતિને સમય મળવા ગયા કે સાહેબ આવી ઘટના બની છે તો હવે આ ઘટનાનું આપણા જૈન બંધારણ પ્રમાણે જે પ્રાયશ્ચિત આવે, જે સજા આવે તમે આપી દો એટલે આ મેટર ત્યાં પૂરી થાય. પણ એમના ગચ્છાધિપતિ પ્લસ બીજા આચાર્યોને અમે વારે એટલે સમજો ને કે લગભગ 5 થી 6 વાર રૂબરૂ મળવા ગયા બધા, પ્લસ ફોનથી પણ ઘણી બધી વખત વાત કરી અને દરેક વખતે એમને એવું કીધું કે અમને થોડોક સમય આપો, અમે કંઈક એક્શન લઈશું. પણ ગમે એટલો સમય ગયો અમને કંઈ કર્યું નહીં. પછી અમે એકવાર પાલીતાણા ગયા અને પાલીતાણા બહુ નમ્રતાથી અમે 50 યુવાનો હતા, અમે શાંતિથી જ એમની જોડે વાત કરી છે. એટલે એમને એવું કીધું કે આ ફોટા બધા ખોટા છે. તો અમે કીધું ખોટા હોય તો તમે FIR કરો. કેમ કે જો કોઈના ચારિત્ર ઉપર જો ખોટી રીતના કોઈ લાંછન લગાવે તો સરકાર પણ અત્યારે છે ને કોઈને છોડતી નથી. સમજો કે કોઈએ પણ આ ફોટા ખોટી રીતના વાયરલ કર્યા છે તો તમે FIR કરો. અમે તમારી જોડે આવીશું કે ભાઈ જેને આ ખોટું કામ કર્યું છે એને આપણે સજા અપાવીશું. પણ એમને એવું કંઈ કર્યું નહીં અને અમે જે ગયા એ બધા ઉપર ત્યાં પાલિતાણા પોલીસ સ્ટેશન ઉપર એક અરજી. હકીકતમાં એવું હતું કે જ્યારે આખી આ અમારું કન્વર્સેશન ત્યાં હતું ત્યાં પોલીસ ઓલરેડી હાજર જ હતી. સમજો કે કંઈ ખોટું બન્યું હોત, અમે કંઈ ગલત રીતના પેશ આવ્યા હોત તો પોલીસ વાળા જ અમને ત્યાં કંઈક કહી દો. પણ એવું કંઈ બન્યું નતું. છતાંય પછી અમને મીડિયામાં એવું આપ્યું કે આ લોકોએ હોબાળો કર્યો. હવે મૂળ વાત ઉપર આવું કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ગુનેગાર પકડાવવાની પોઝિશનમાં આવે ત્યારે પોતાનું આગળનું વિચારતો હોય કે મારે કઈ રીતના આમાં બચવું, એટલે પોતે બધી જ પ્લેટફોર્મ તૈયાર કરતો. એટલે અમને ડર તો હતો જ કે આ એક છે ને ખોટો ફોરેન્સિક રિપોર્ટ આ ઉભો કરશે ને કરશે 100%. એટલે અમે રાહ જોતા હતા કે ભાઈ ક્યારે આ બહાર આવે. એટલે એમને સુરતમાં એક લેબોરેટરીમાં રિપોર્ટ, પ્રિતેશભાઈ શાહ નામ છે, હવે કોઈ એવું કહે સાગર ચંદ્રના ભાઈ છે, એમના નામથી આ રિપોર્ટ એમને કરાવરાયો. એ રિપોર્ટ આવ્યા પછી મેં ખુદ એ પાંડવ સાહેબ નામ છે એમની જોડે મેં વાત કરી અને મેં પાંડવ સાહેબને એટલું જ કીધું, મેં કીધું પાંડવ સાહેબ તમે એવું કહો છો કે આ કપડાં પહેરેલો ફોટો હતો અને કોઈએ કપડાં ઘાડી નાખ્યા છે એવું એડિટિંગ કર્યું છે? તો કે ના એવું નથી. તો મેં કીધું એડિટિંગ શું છે? એટલે કે આમાં એડિટિંગ છે. હવે એમને ખુલાસો પણ નથી કર્યો કે એડિટિંગ. હવે મેં એમને કીધું, મેં એનું રેકોર્ડ પણ કર્યું છે. મેં કીધું કોઈ ફોટો હોય એની પાછળ હું કોઈ ડોટ મૂકી દઉં, કોઈ વોલ મૂકી દઉં, અરે કોઈ વોલ ક્લોક મૂકી દઉં કે કંઈ પણ એવું વસ્તુ મૂકી દઉં જે ના હોય તો ફોટો એડિટ જ કહેવાય. એનો મતલબ એવો નથી કે આ જે કૃત્ય કર્યું છે એ નથી થયું. એ એમનું કહેવું છે ફોટો એડિટ છે. હવે શું એડિટ છે એ રિપોર્ટમાં એ કંઈ કહેતા નથી કે એમને આપતા પણ નથી. પછી મેં મારી રીતના સર્ચ કરી અને જે સારામાં સારી FSL મને લાગી ત્યાં મેં આપ્યું. મારી પાસે તમે માગશો તો આખી ટ્રેલ છે કે મારા મોબાઈલમાંથી ફોટા મેં જીમેલમાં લીધા, ત્યાંથી કોને ફોરવર્ડ કર્યા, બરાબર છે. અને એ જેને રિપોર્ટ આપે છે એમાં પણ આખી અને હિસ્ટ્રી લખી છે કે કેટલા વાગે ફોટા ક્યારે આવ્યા, કોમ્પ્યુટરમાં કઈ ડ્રાઈવમાં સેવ કરેલા છે. એટલે એ જ ફોટો મેં એમને આપ્યા.
એ જ ફોટાનું એમને એનાલિસિસ કરી અને આખો એક રિપોર્ટ એમને લગભગ 26 પેજનો રિપોર્ટ આપ્યો છે. એમાં એમને એક ફોટો એવો પણ લીધો છે કે જે ઓરિજિનલ ફોટો છે અને એનું આખું એને ડિટેલ આપી છે. આ 26 પેજના રિપોર્ટમાં બધું જ લખેલું છે કે એક પણ ફોટો એવો નથી કે જે એડિટ કરેલો છે. તમામ ફોટા સાચા છે. ઇવન FSL વાળાનો પણ કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે છે. બરાબર છે. ઇવન FSL વાળા એમને એવું પણ કીધું છે કે તમે અમને બીજા પણ પ્રમાણ આપશો તો અમે બીજી રીતના સાયન્ટિફિક રીતના પણ આ વસ્તુને પ્રૂવ કરી આપીશું કે ભાઈ આ સાચું જ છે. બરાબર છે. એટલે એ રિપોર્ટના એમની પાસે બચવાનું એક જ સાધન હતું કે ખોટો રિપોર્ટ. એ રિપોર્ટના માધ્યમથી જૈન સમાજને ગુમરાહ કરતા હતા. બરાબર છે. હકીકતમાં તમે કોઈ રિપોર્ટ આવો પૈસા આપીને બનાવાઈ દો અને એમ કહો કે હું સાચો છું, તો તમે સાચા થતા નથી. સાચા થવા માટે તમારે સમાજની સમક્ષ આવવું પડે અને સમાજના પ્રશ્નોનો સામનો કરવો પડે. બરાબર છે. એમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જવાબ પણ એમને નથી આપ્યા. એટલે આજે મારી મીડિયાના માધ્યમથી તમામ ભારતભરના જૈન સંઘોને વિનંતી છે કે પ્લીઝ આવા અમારા જૈન ધર્મમાં સૌથી મોટામાં તીવ્ર કક્ષાનું પાપ હોય ને તો આ છે, જે માફીને લાયક હોતું નથી. એમાં એક જ સજા હોય છે કે ભાઈ તું સાધુ વેશ છોડી અને સંસારમાં આવે અને કપડાં પહેરી લે. આ જ હોય છે. એમને ગચ્છાદી કરી જો એમને સંસારમાં પાછા ના મૂકે તો મારી ભારતભરના જૈન સંઘોને અપીલ છે, વિનંતી છે કે આવા બની બેઠેલા સાધુને કોઈએ પણ જગ્યા આપવી નહીં. તમે જો જગ્યા આપશો અને તમારા સંઘમાં કઈ દુષ્કૃત્ય કરશે તો એના જવાબદાર પણ તમે જ રહેશો. માટે આપણી પાસે 14,000 થી વધારે સાધુ સાધ્વી છે. એમાં 99.99% બહુ જ જોરદાર છે, બહુ જ સરસ છે, બહુ ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે છે. એ બધાને આપણે નમન કરીએ, વંદન કરીએ, એમને ભાવથી નમીએ, એમને ભગવાન માનીએ. પણ આ ભગવાનના વેશમાં જે શૈતાન બન્યા છે એને તો ઓળખવો જ પડે અને એને કોઈ પણ હિસાબે કાં તો સંસારના કપડા પહેરાવો, એમના ગચ્છાધિપતિ ના પહેરાવે તો ભારતભરનો એક પણ સંઘ આને કોઈ પણ રીતના પ્રવેશ આપશો નહીં. મીડિયાના માધ્યમથી મારી આ વિનંતી છે. હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે, સાગરનો જે ફોટોનો રિપોર્ટ સામે આવ્યો છે, તેને લઈને જૈન સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તે મામલે સાગરને પણ જે ઘટના બની છે, ફોટોગ્રાફ્સના આધારે સમાજ સમક્ષ અહેવાલ રજૂ કરી રહ્યા છે. તેઓ જાહેર કરીને મુંબઈથી આવેલા ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયાએ કહ્યું કે એક તરફ સાગર કહે છે કે જ્યારે મારા હાથમાં ફોટોગ્રાફ્સ આવ્યા ત્યારે મને પણ આશ્ચર્ય થયું. જ્યારે ઘટના બની ત્યારે તેઓ હતા જ નહીં. ફોટોગ્રાફ્સ ક્યાંથી આવ્યા? હાર્દિક હુંડિયાને સાગરને કેટલાક પ્રશ્ન પણ કર્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.